5મી જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સંભવી શકે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, ક્યાંક અતિ ભારે વરસાદ થઈ શકે અને અમરેલીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ભાવનગર, બોટાદ, અમરેલી અને ક્યારેક જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કંઈક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહે. જામનગરના ભાગોમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહે. રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત મોરબીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે ગુજરાતના મહદ ભાગોમાં 7મી જુલાઈ સુધીમાં લગભગ બધા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 9 આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં બીજી એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે હવે ઐરાવત ઉપર ઇન્દ્રરાજાની સવારી આવી રહી છે અને વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે વીજળીના કડાકા ધડાકા થાય ત્યારે ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં, થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં. પશુ માલિકોએ પણ ભારે પવનથી ઘેટાં બકરાનું સાવધાન રાખવાની શક્યતા રહે છે. શરૂઆતમાં 16 થી 20 કિલોમીટર અને આંચકાનો પવન 50 કિલોમીટરનું થઈ શકે અને વીજ પ્રપાતથી પણ જનધનને કાળજી રાખવી ઈચ્છે છે. જી.